नमस्ते विद्यार्थी मित्रों। कम्प्लीट द सेंटेन्सना टॉपिकમાં લગભગ મેં તમામ પોઈન્ટ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે અને લગભગ બધા જ ટોપિક આપણા અગાઉના વિડીયોની અંદર આવી ગયા છે, બરાબર। હવે રેર કેસમાં ક્યાંક એકાદ ટોપિક રહી ગયો છે, બાકી લગભગ તમામ ટોપિક તમારે અહીંયા કવર થઈ ગયા છે। તો આજે આ ટોપિક ઉપર આધારિત મિક્સ વાક્યો જોઈએ છીએ, એટલે કે તમામ ટોપિક કવર કરી દેતા વાક્યો આપણે આજે સોલ્વ કરીશું, જે અમુક બોર્ડમાં પણ પૂછાયેલા વાક્યો છે, અમુક ગ્રામર બુકના છે, બરાબર। તો આજે મિક્સ વાક્યો સોલ્વ કરીએ, જોઈએ આજે તમને કેટલું યાદ છે આ ટોપિક। તો પહેલું વાક્ય મેં લખેલું છે ધ સ્ટુડન્ટ્સ હેવ। હવે અંદર સૂચના આપી છે સ્પેસિફાઈંગ લોકેશન। મેં તમને પહેલા પણ કીધેલું કે ભાઈ સ્પેસિફાઈંગ કે ડિસ્ક્રાઇબિંગ કે ઇન્ડિકેટિંગ કે બધા મતલબ સેમ છે। તો અહીંયા ધ સ્ટુડન્ટ્સ હેવ, તો અહીંયા સ્પેસિફાઈંગ લોકેશન એટલે કે જગ્યા બતાવવાની છે, સ્થળ દર્શાવવાનું છે। અહીંયા સ્થળનો ઉલ્લેખ કરેલો નથી, તમારે સ્થળ બતાવવાનું રહેશે। હવે ખાસ કમ્પ્લીટ ધ સેન્ટેન્સના વાક્યો લખતી વખતે તમારે એક મહત્વનો મુદ્દો કે કાળ સાચવવું પડશે, એટલે વાક્ય જોવાનું બરાબર ધ્યાનથી કે વાક્ય કયા કાળનું આપેલું છે, કે સાદા વર્તમાન કાળનું છે, ભૂતકાળનું છે, ભવિષ્યકાળનું છે, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ। આ વાક્યો ખાસ ધ્યાન રાખજો અને પછી બનાવવાની શરૂઆત કરજો। તો અહીંયા ધ સ્ટુડન્ટ્સ હેવ, તો અહીંયા હેવ શબ્દ આપેલો છે એટલે કે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરવો પડશે આપણે। ધ સ્ટુડન્ટ્સ હેવ, તો હેવ હેઝ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરવો પડશે। તો અહીંયા વાક્ય હું કમ્પ્લીટ કરું છું કે ધ સ્ટુડન્ટ્સ હેવ ગેધર્ડ, ભેગા થયા છે। ધ સ્ટુડન્ટ્સ હેવ ગેધર્ડ, હવે તમારે કોઈ પણ સ્થળ બતાવી દેવાનું। સ્ટુડન્ટ્સ હેવ ગેધર્ડ ઇન ધ હોલ અથવા એસેમ્બલી હોલ, જગ્યા નથી એટલે મેં એસેમ્બલી શબ્દ લખ્યો નથી, પણ ધ સ્ટુડન્ટ્સ હેવ ગેધર્ડ ઇન ધ હોલ તમે ગમે તે જગ્યા બતાવી દો। ધ સ્ટુડન્ટ્સ હેવ ગેધર્ડ ઇન ધ લાઇબ્રેરી, પણ ખાસ જોઈ લેજો અહીંયા મેં હેવ શબ્દ એને આપેલો હતો તો મેં અહીંયા હેવ હેઝ પ્લસ પીપી રૂપ એટલે કે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કર્યો છે। તો ખાસ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બનાવતી વખતે કાળ જોઈને જ પછી વાક્ય પૂરું કરવાનું રહેશે। ધ સ્ટુડન્ટ્સ હેવ ગેધર્ડ ઇન ધ હોલ, વિદ્યાર્થીઓ હોલમાં ભેગા થયા છે। સ્ક્વીઝ અ લાઇમ ઇનટુ અ ગ્લાસ ઓફ વોટર, સ્ક્વીઝ મતલબ નીચોવું થાય। ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં તમને ટોપિક યાદ હશે જેની અંદર તમારે એન્ડનો ઉપયોગ કરવાનો રહેશે। પ્રોસેસની અંદર આજ્ઞાર્થ વાક્યો આપેલા હોય છે। તો સ્ક્વીઝ અ લાઇમ ઇનટુ અ ગ્લાસ ઓફ વોટર, તો એન્ડ એડ સમ સુગર, અને થોડી ખાંડ ઉમેરો। તો વાક્ય કમ્પ્લીટ આપણું પ્રોસેસ લખી રહ્યા છીએ એટલે તમને ખ્યાલ છે કે ભાઈ આજ્ઞાર્થ વાક્યનો ઉપયોગ કરવાનો રહેશે જેની અંદર આપણે એન્ડનો ઉપયોગ કરીએ છીએ। ત્રીજું વાક્ય આપણને આપેલું છે વાય ડુ યુ, સૌથી સહેલું વાક્ય। ઇન્ક્વાયરી એઝ અ નેચર, જેમાં તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું રહેશે, એને WH આપેલું છે તો કાળ પણ ખાસ જોઈ લઈએ। વાક્ય કમ્પ્લીટ કરતા પહેલા કાળ જોઈ લઈએ। તો વાય ડુ યુ, તો વર્તમાન કાળ છે તો ડુ ડઝ કે ડીડ આપેલું હોય ત્યારે એની જોડે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવાનું રહેશે। તો આપણો જવાબ થશે વાય ડુ યુ કમ હિયર। તો વાક્ય કમ્પ્લીટ આપણું કોઈ પણ વાક્ય બનાવી શકો છો। વાય ડુ યુ કરીને તમે કોઈ પણ સાદા વર્તમાન કાળનું વાક્ય બનાવી શકો છો। તો વાય ડુ યુ કમ હિયર। ઓકે, તો આપણી ઇન્ક્વાયરી એઝ અ નેચર જેની અંદર મેં વાક્ય પ્રશ્નાર્થ બનાવ્યું। હવે ચોથું વાક્ય છે આપણને અમર યુઝ્યુઅલી, તો અહીંયા સૂચના આપેલી છે ને એક્શન, ડિસ્ક્રાઇબિંગ એક્શન, બરાબર છે। તો અમર યુઝ્યુઅલી, તો વાક્ય કમ્પ્લીટ કરીએ। રોજની ક્રિયા એની બતાવવી પડશે। તો અમર સાદો વર્તમાન કાળનું વાક્ય છે તો અમર યુઝ્યુઅલી goes to temple, અમર યુઝ્યુઅલી goes to temple, તો સાદા વર્તમાન કાળનું વાક્ય બનાવવાનું રહેશે। યુઝ્યુઅલી શબ્દ તમને આપેલો છે। ઓકે, તો ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં એની એક્શન બતાવી આપે કે ભાઈ કઈ એક્શન કરી રહ્યો છે, તો goes to temple, મંદિરે જવાની તમે ગમે તે એક્શન લખી શકો છો। હર્ષ ઇઝ ધ બોય, ડિસ્ક્રાઇબિંગ પર્સન, તો ડિસ્ક્રાઇબિંગ પર્સનની અંદર તમને ખ્યાલ છે કે ભાઈ હુ, હુમ કે હુઝનો ઉપયોગ કરવાનો રહેશે અથવા તો વિશેષણનું વાક્ય કમ્પ્લીટ કરવાનું રહેશે। તો અહીંયા હર્ષ ઇઝ ધ બોય, હર્ષ એક છોકરો છે તો અહીંયા વાક્ય કમ્પ્લીટ કરીએ આપણે હુ, હુમ, હુઝથી, તો હુ નોઝ ઉર્દુ
જે ઉર્દુ જાણે છે, હુ નોઝ ડાન્સિંગ, જે ડાન્સિંગ જાણે છે, અથવા તો હુ ગોટ અ પ્રાઇઝ લાસ્ટ યર, જેને ઇનામ મળ્યું હતું, તો હુનો પણ ઉપયોગ કરી શકો છો, હુઝનો પણ ઉપયોગ કરી શકો છો. સામાન્ય રીતે સૌથી સહેલા વાક્યમાં ઉપયોગ કરવો હોય તો આપણે હુઝનો કરીએ છીએ. હર્ષ ઇઝ ધ બોય, હુઝ ફાધર ઇઝ ડોક્ટર, જે સૌથી સહેલું વાક્ય છે. તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ પર્સનની અંદર આપણે ઉપયોગ કરીશું હુ, હુમ કે હુઝનો. માનવ હેઝ પોઈન્ટ ઓફ ટાઈમ. આપણે આની અંદર બે મુદ્દા મહત્વના છે કે પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમની અંદર આપણે સિન્સનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે ડ્યુરેશન ઓફ ટાઈમની અંદર આપણે ફોરનો ઉપયોગ કરીએ છીએ. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે સમયની શરૂઆત બતાવવાની રહેશે. તો માનવ હેઝ, અને ખાસ બાબત મેં તમને આ પોઈન્ટ જ્યારે ચલાવ્યો ત્યારે વાત કરેલી કે ભાઈ પોઈન્ટ ઓફ ટાઈમની અંદર પૂર્ણ વર્તમાનકાળ કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ હેવેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી નો ઉપયોગ કરવાનો રહેશે. તો હેઝ શબ્દ આપેલો છે, હું અહીંયા બીન ઉપયોગ કરું છું. માનવ હેઝ બીન લિવિંગ હિયર સિન્સ. પોઈન્ટ ઓફ ટાઈમ છે એટલે સિન્સનો ઉપયોગ કરવો પડશે. સિન્સ, હવે કોઈ પણ સાલ બતાવી દઈએ. સિન્સ 2014. માનવ હેઝ બીન લિવિંગ હિયર સિન્સ 2014. 2014 થી અહીંયા રહે છે. આ વાક્ય આપણું કોમન છે. ઓકે, તો આ 6 વાક્યો આપણે જોયા. સ્પેસિફાઈંગ લોકેશન, જેની અંદર સ્થળ બતાવવાનું રહેશે. પ્રોસેસ હતી તો મેં એન્ડનો ઉપયોગ કર્યો. ઇન્ક્વાયરી એઝ અ નેચર, જેની અંદર પ્રશ્નાર્થ વાક્ય હતું. ડિસ્ક્રાઇબિંગ એક્શન, જેમાં એક્શન બતાવી. યુઝ્યુઅલી એની એક્શન કઈ હતી? ગોઝ ટુ ટેમ્પલ આપણે લખ્યું. ડિસ્ક્રાઇબિંગ પર્સન, જેમાં હુ, હુમ કે હુઝનો ઉપયોગ કરેલો છે. અને અહીંયા પોઈન્ટ ઓફ ટાઈમ, જેની અંદર સિન્સનો ઉપયોગ થશે. અને જો ડ્યુરેશન ઓફ ટાઈમ કીધેલું હોય તો અહીંયા હું ફોર કરીને સમયગાળો બતાવી શકું છું. તો આપણા 6 વાક્યો. ચલો આગળ બીજા વાક્યો આપણે જોઈએ. તો 7મા નંબરનું વાક્ય છે ભાઈ થેન્ક યુ. કૌંસમાં મેં લખ્યું, શોર્ટમાં લખેલું છે એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રાઇઝ અથવા તો નાઇસિટીઝ. તો જેની અંદર તમને ખ્યાલ છે કે ભાઈ શુભેચ્છા દર્શાવતા વાક્યો અથવા તો આભાર વ્યક્ત કરતા, કૃતજ્ઞતા વ્યક્ત કરતા વાક્યો લખવાના રહેશે. તો થેન્ક યુ શબ્દ એને આપેલો છે, તો વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. ફોર યોર હેલ્પ. તો વાક્ય આપણું કમ્પ્લીટ, જેમાં એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રાઇઝ અથવા તો નાઇસિટીઝનો આપણે ઉપયોગ કર્યો. બરાબર છે. પ્લીઝન્ટ્રાઇઝની અંદર આપણે ઘણા બધા નિયમો જોયેલા છે, જે તમારી પાસે આ શબ્દોનું આખું લિસ્ટ છે. ઓકે, ધ સ્કૂલ બસ, હવે સ્પેસિફાઈંગ ટાઈમ. તો સમય બતાવવાનો છે. હવે તમે અહીંયા કોઈ કાળનો ઉલ્લેખ કરેલો નથી, તો તમે વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ યા ભૂતકાળ યા ભવિષ્યકાળનો ઉપયોગ કરી શકો છો. તો ધ સ્કૂલ બસ, the school bus comes here at 9 o'clock. every day જેવો શબ્દ તમે મૂકી શકો છો. the school bus comes here at 9 o'clock every day. અથવા તો ભવિષ્યકાળ વાપરવું હોય તો the school bus will leave, જશે અહીંયાથી, તો will leave એડ કરીને સમય બતાવી શકો છો. તો સ્પેસિફાઈંગ ટાઈમની અંદર સમય બતાવવાનું રહેશે. મેં અહીંયા વર્તમાનકાળનો શબ્દનો ઉપયોગ કર્યો છે, તમે ભવિષ્યકાળ કે ભૂતકાળ પણ વાપરી શકો છો. અમન્સ ઓફિસ ઇઝ સ્પેસિફાઈંગ લોકેશન, જેની અંદર તમારે સ્થળ બતાવવાનું રહેશે. તો અમનની ઓફિસ છે ક્યાં છે તમારે બતાવવાની રહેશે. તો અમન ઓફિસ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. તો અમન્સ ઓફિસ ઇઝ નિયર ધ બસ સ્ટેશન, એની ઓફિસ બસ સ્ટેશનની નજીક છે. તો અહીંયા સ્પેસિફાઈંગ લોકેશન, જેની અંદર આપણે સ્થળનો ઉલ્લેખ કર્યો અને વાક્ય કમ્પ્લીટ કર્યું. ચલો નેક્સ્ટ વાક્ય, વી મેટ ધ ટીચર, અમે શિક્ષકને મળ્યા હતા. સ્પેસિફાઈંગ ટાઈમ, જેની અંદર તમારે સમય બતાવવાનો રહેશે. અહીંયા વાક્ય ભૂતકાળ આપેલું છે, તો ભૂતકાળના શબ્દો બતાવવા પડશે. જો ભવિષ્યકાળ આપેલો હોત તો આપણે ભવિષ્ય દર્શાવતા શબ્દોનો ઉપયોગ કરત, અને અહીંયા વર્તમાનકાળ હોત તો આપણે સાદા વર્તમાનકાળના શબ્દોનો ઉપયોગ કરો. તો અહીંયા વાક્ય આપેલું છે કે ભાઈ મેટ શબ્દ લખેલો છે એને. વી મેટ ધ ટીચર, અમે શિક્ષકને મળ્યા હતા. તો ક્યારે મળ્યા હતા એ તમારે લખવાનું રહેશે. તો વી મેટ ધ ટીચર લાસ્ટ સન્ડે. યસ્ટરડે પણ લખી શકો છો અને લાસ્ટ વીક પણ લખી શકો છો કે લાસ્ટ મંથ પણ. તો વી મેટ ધ ટીચર લાસ્ટ સન્ડે, અમે ગયા રવિવારે શિક્ષકને મળ્યા હતા. તો આપણે ભૂતકાળના આધારે લાસ્ટ સન્ડેનો મેં ઉપયોગ કર્યો છે. જો અહીંયા અમે વી વિલ મીટ શબ્દ આપેલો હોત તો આપણે નેક્સ્ટ
સન્ડે અથવા તો ટુમોરોનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ઓકે, અહીંયા ધીસ ફિલ્મ વિલ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, અહીંયા પણ સમયનો જ ઉપયોગ કરવાનો છે, પણ અહીંયા ભવિષ્યકાળનું શબ્દ દેખાય છે, આપણને વિલ આપેલું છે, તો આપણે ભવિષ્યકાળથી વાક્ય કમ્પ્લીટ કરવું પડશે. તો ચલો વાક્ય કમ્પ્લીટ કરીએ કે ધીસ ફિલ્મ વિલ બી રિલીઝડ નેક્સ્ટ યર. This film will be released next year. આ પિક્ચર આવતા વર્ષે રજૂ કરવામાં આવશે. તો અહીંયા મેં વિલ પછી બી નો ઉપયોગ કર્યો છે ને પીપી રૂપ વાપર્યું છે, એટલે પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કર્યો છે. તમને ખ્યાલ છે કે ભાઈ રચના પેસિવ હોય ત્યારે ભવિષ્યકાળની અંદર આપણે વિલ બી કે શેલ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા પેસિવ રચના હતી કેમ કે કરતા આપેલો નહોતો, કરતા નથી, એટલે ધીસ ફિલ્મ વિલ બી રિલીઝડ લખ્યું છે. વિલ રિલીઝ લખી ના શકીએ કેમ કે રચના એક્ટિવ થઈ જાય, અહીંયા કરતા નથી, ફિલ્મ એ પોતે કરતા નથી, તો આપણે પેસિવ રચના બનાવવી પડશે. તો ધીસ ફિલ્મ વિલ બી રિલીઝડ નેક્સ્ટ યર, તો આવતા વર્ષે રજૂ કરવામાં આવે છે. આ બાબત પણ ધ્યાન રાખજો કે પેસિવ રચના આપી હોય તો તમને યાદ હશે સાદા વર્તમાનકાળમાં એમ ઇઝ આર પ્લસ પીપી રૂપનો ઉપયોગ કરવો પડે છે પાસ્ટ પાર્ટિસિપલનો. ભૂતકાળની રચના હોય પેસિવ તો તમારે વોઝ વેર પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે પીપી રૂપનો ઉપયોગ કરવો પડે છે, અને અહીંયા ભવિષ્યકાળ હોય ત્યારે શેલ બી વિલ બી પ્લસ પીપી રૂપ વાપરવું પડશે. ઓકે, નેક્સ્ટ વાક્ય જોઈએ. હેત કમ્સ હિયર શોઈંગ પર્પઝ. તો શોઈંગ પર્પઝની અંદર તમને અંદર ટોપિક યાદ હશે કે આપણે શોઈંગ પર્પઝની અંદર ઇન ઓર્ડર ટુ વાપરી શકીએ છીએ, વિથ એ વ્યૂ ટુ વાપરી શકીએ છીએ કે સો ધેટનો ઉપયોગ કરી શકીએ છીએ, ટુ પણ વાપરી શકીએ છીએ. તો વિથ એ વી ટુ કે ઇન ઓર્ડર ટુ. હવે વિથ એ વી ટુ વાપરતી વખતે ખાસ બાબત ધ્યાન રાખવાની હતી કે વિથ એ વી ટુ વાપરીએ આપણે તો એની જોડે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વપરાય છે. વિથ એ વી ટુ વાપરતી વખતે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વાપરવું પડે છે, જ્યારે ઇન ઓર્ડર ટુ તમે ઉપયોગ કરો તો એની જોડે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. હવે શોઈંગ પર્પઝ એટલે હેતુ બતાવવો કે તે હેત કમ્સ હિયર, હેત અહીંયા આવે છે, કયા હેતુથી, એનો હેતુ શું છે આવવાનો એ તમારે અહીંયા બતાવવાનું રહેશે. તો હેત કમ્સ હિયર ટુ લર્ન ઇંગ્લિશ. હેત અહીંયા આવે છે અંગ્રેજી શીખવા. ઇટ કમ્સ હિયર ટુ લર્ન ઇંગ્લિશ, અંગ્રેજી શીખવા અહીંયા આવે છે. બરાબર, તો એનો હેતુ બતાવી દીધો અહીંયા આવવાનો. તો ખાસ બાબત ધ્યાન રાખજો, મેં ફક્ત ટુ નો ઉપયોગ કર્યો છે, પણ તમારે જો વિથ એ વી ટુ વાપરવું હશે અહીંયા તો હેત કમ્સ હિયર વિથ એ વી ટુ લર્નિંગ ઇંગ્લિશ. ખાસ ધ્યાન રાખજો, વિથ એ વી ટુ શબ્દ જો હું અહીંયા ઉપયોગ કરું છું તો તમારે આઈએનજી લગાડવું પડશે, વિથ એ વી ટુ લર્નિંગ ઇંગ્લિશ. અને કદાચ ઇન ઓર્ડર ટુ વાપરું તો પછી મૂળ રૂપ જ રહેશે કે હેત કમ્સ હિયર ઇન ઓર્ડર ટુ લર્ન ઇંગ્લિશ. તો ઇન ઓર્ડર ટુમાં લર્ન શબ્દ એમને એમ રહેશે, વિથ એ વી ટુમાં લર્નિંગ થઈ જશે. આ ખાસ ધ્યાન રાખજો, મેં ટુ શબ્દનો ઉપયોગ કર્યો છે. ચલો નેક્સ્ટ વાક્ય, નો અધર ફિલ્મ ઇઝ. તો અહીંયા કમ્પેરિંગ કરેલું છે, નો અધર ફિલ્મ ઇઝ. તો કમ્પેરિંગની અંદર તમને ખ્યાલ છે કે ડિગ્રીનો ઉપયોગ કરવાનો રહેશે. ડિગ્રી ત્રણ પ્રકારની છે આપણી પાસે, પોઝિટિવ, કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ. અહીંયા નો અધર શબ્દ આપેલો છે એટલે આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરવાનો રહેશે. તો નો અધર ફિલ્મ ઇઝ એઝ ગુડ એઝ OMG, as good as OMG. તો અહીંયા પિક્ચરનું નામ લખી દીધું. તમે સો એસ પણ વાપરી શકો છો, નો અધર શબ્દ આપ્યો હોય ત્યારે સો એસ કે એસ બંનેનો ઉપયોગ કરી શકાય છે. તો અહીંયા કમ્પેરિંગ કર્યું તો આપણે ડિગ્રીનો ઉપયોગ કર્યો પોઝિટિવ. લાસ્ટ સેન્ટેન્સ આપણી પાસે છે કે હી વોઝ ઓલ્ડ, કોન્ટ્રાસ્ટ. હવે કોન્ટ્રાસ્ટના ટાઇટલ નીચે ઘણા બધા ટોપિક આવે છે, આપણે જોયા છે કે બટ વાપરી શકીએ, યટ વાપરી શકીએ, ધો, ઓલ ધો, ઇવન ઇફ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, હાઉએવર, એઝ, આ બધા શબ્દોનો ઉપયોગ કોન્ટ્રાસ્ટના અંડરમાં આવે છે. તો અહીંયા હી વોઝ ઓલ્ડ, તો હવે કયો શબ્દ ઉપર ઉપયોગ કરવો? તો મોટે ભાગે જ્યારે વાક્ય આપેલું હોય ત્યારે વચ્ચે આપણે બટ કે યટનો ઉપયોગ વધારે કરીએ છીએ. બરાબર, વિરોધી દર્શાવવા માટે વચ્ચે બટ વપરાય છે. તો ઓલ્ધોને સામાન્ય રીતે શરૂઆતમાં વધારે ઉપયોગ થાય છે. હી વોઝ ઓલ્ડ, તો હવે કોન્ટ્રાસ્ટ એટલે વિરોધી અર્થ દર્શાવો, વિરોધી ક્રિયા દર્શાવી, વિરોધાભાસ દર્શાવવો. તો તે ઉંમર લાયક હતો છતાં, તો વિરોધાભાસ દર્શાવીશું અહીંયા. હી વોઝ ઓલ્ડ બટ he could walk fast. ભૂતકાળ છે એટલે મેં could નો ઉપયોગ કર્યો છે. આ ખાસ ધ્યાન રાખવાનું, કાળ પ્રમાણે જ વાક્ય બનવું જોઈએ. તો he was old, તે ઉંમર લાયક હતો, but he could walk fast, તે ઝડપથી ચાલી શકતો હતો.
તો અહીંયા બંને વિરોધાભાસ દર્શાવતા વાક્યો બનાવ્યા. ખાસ ધ્યાન રાખવાનું, બટ કે યટનો ઉપયોગ કરી ત્યારે વાક્ય વિરોધી અર્થ થવો જોઈએ. બરાબર છે. તો હી વોઝ ઓલ્ડ બટ હી કુડ વોક ફાસ્ટ. તો આજે આપણે 14 વાક્યો જે અહીંયા મેં તમને સમજાવ્યા, મિક્સ વાક્યો હતા. એક ખાસ રિક્વેસ્ટ તમને કરું છું કે જેટલા ટોપિક મેં કમ્પ્લીટ ધ સેન્ટેન્સના અંડરમાં જે શીખવાડ્યા છે એ દરેક વિદ્યાર્થી પોતાના ચોપડામાં વ્યવસ્થિત લખી રાખે. દરેક વિદ્યાર્થી પોતાના ચોપડામાં જેટલા ટોપિક મેં ચલાવ્યા, 25 આસપાસ ટોપિક આઈ થિંક અહીંયા આપણે કમ્પ્લીટ કરેલા છે. તો એ 25 કે એનાથી વધારે જે ટોપિક આપણે પૂરા કર્યા છે એનું શરૂઆતમાં એક ઇન્ડેક્સ બનાવે ને બાકીના જે બે લેશન અને જે વાક્યો મેં સમજાવે છે એનો એક વ્યવસ્થિત ચોપડો બનાવી દે. અને જે ચોપડો તૈયાર કર્યા પછી ખાસ કરીને મને સેન્ડ કરવાનો રહેશે. તે ખાસ બાબત ધ્યાન રાખજો. તમે ચોપડો તૈયાર કરીને જે ટોપિક મેં ચલાવ્યા એ તૈયાર કર્યા હોય એનો PDF બનાવીને મને મોકલી દેજો. ગુડ બાય.